એવું તે હું થઈ ગયું કે મારે 3 વ્હીલ વાળી ગાડી હાંકીને મારે બેઠા બેઠા ગાડીઓ ધોવી પડી। જય દ્વારકાધીશ અને જય શ્રી રામ। 162 દિવસ સાગાની સાથે 10,000 ફોલોવર છે તો સાગાને હાલીને જવું પડે। તારે જે કરવું એ ત્યારે તો મારા આબરૂના કાંકરા થયા। પછી તો મેં જાપાન થી અમારા અમિતભાઈ ની ગાડી સ્પેશિયલ ભાડે બોલાવી લીધી। મેં કીધું હાલીને થોડું જવાય। વાત સહી હવે મને કોઈ ક્રિએટર માં શિકાર કે છે એટલે પણ સફરજન દેખાડવાનું બાકી રહી ગયું। જોઈ લો જો ઓર ભેગું થાને ભાઈ હવારમાં રાખી લીધી એક i20 ધોવાન પણ આયા તો કાક બીજી કાક વાતો હાલે। નહીં સારું કે યહાં કુછ તો ગડબડ હે। ગડબડમાં તો વાત એમ છે કે રાખી લીધી એક મર્સિડીઝ ધોવા અને મર્સિડીઝ ના શેઠ તો એમ જોવે છે કે જાણે એની મર્સિડીઝ માં ડાગા રહી જાય। અને તો હવારમાં ગ્રુપ માં ફોન કર્યો જો શું કરાયલા ગાડી ભરવાની તમારી છે क्या बोला तूने એમ ડ્રાઈવર છે આ ભાઈ અમારા શેઠ છે। એટલે બપોરના 12 વાગે લઈ આવ્યા એક પોપૈયું। ગાડી સ્ટાર્ટ કર पर सोचरा काटी नहीं जाओ मेरी तो आदत है खाने के बाद काम करवाना। અને પછી આવી જાય મેં કલેજાની ગાડીમાં પેટ્રોલ લખાવા પણ આ બાજુ તો પોંપ વાળા તો નવરા બેઠા। ટ્રેક્ટરના ડ્રાઈવરના ગીત કે મોળા ન હોય સાંભળો। रहा नहीं जाता। અને આ બસ હાલતી થઈ ને ત્યારે મને ખબર પડી હાલે મેં કીધું હાંજ પડી ગઈ વ્લોગ તો ઉતારવાનું બાકી છે। અને પછી આવી ગઈ આપણી પાસે 3 વ્હીલ વાળી ગાડી ધોવા માટે પણ મારે તો આંકવાય નહીં ત્યારે। અને પછી આવી ગઈ છેલ્લે મફત ની દાબી લે આપડી અને કીધું તું બેઠા બેઠા ગાડી ધોઈ જવો લ્યો। અને પછી જવાનું તો આપણે મૂકવા ટાટા ને 100। તો ફાઇનલી મિત્રો આજનો દિવસ પણ થઈ જશે પૂરો। ફરી પાછા મળીશું નવી મોજ મસ્તી સાથે। લાઈક કરો શેર કરો અને અમારા પેજ ને ફોલો કરો।